સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ. મોન્સૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી. હવામાન વિભાગના મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDના તાજા બુલેટિન અનુસાર દક્ષિણ પશ્ચિમ મોન્સૂન દેશમાં ઝડપથી આગળ વધી રહી છે. હવામાન વૈજ્ઞાનિકોએ આગામી 48 કલાકમાં દેશના અનેક રાજ્યોમાં ચોમાસું વધુ આગળ વધવા માટે પરિસ્થિતિ અત્યંત સાનુકૂળ હોવાનું જણાવ્યું છે. હાલમાં મોન્સૂનની ઉત્તરીય સરહદ મહારાષ્ટ્રના હરનાઈ, તેલંગાણાના હૈદરાબાદ અને ઓડિશાના કોરાપુટ, ઝારખંડના રાંચી અને બિહારના મુઝફ્ફરપુર પરથી પસાર થઈ રહી છે. હવામાન વિભાગના મતે 23 જૂનની આસપાસ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક ભાગોમાં પ્રવેશ કરી જશે. આ સાથે છત્તીસગઢમાં પણ ચોમાસાના આગમન માટે ઉત્તમ સ્થિતિ સર્જાઈ રહી છે. પહાડી વિસ્તારોમાં હવામાન પલટાશે અને મેદાની ભાગોમાં તેજ પવન ફૂંકાશે. ઉત્તર પશ્ચિમ ભારતના પહાડી ક્ષેત્રોમાં હવામાનનો મિજાજ બદલાવા જઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને મુઝફ્ફરાબાદમાં 21 અને 22 જૂને ભારે વરસાદ સાથે કેટલાક સ્થળોએ કરા પડવાની પણ આશંકા છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 21 થી 26 જૂન સુધી સતત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. બીજી તરફ પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં પણ 21 થી 22 જૂને વરસાદ પડવાની શક્યતા છે. પૂર્વ ભારતમાં પૂર અને અતિભારે વરસાદનું રેડ એલર્ટ. મિત્રો, પૂર્વ ભારતમાં મોન્સૂનનું સૌથી ઉગ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 21 જૂને અત્યંત ભારે વરસાદની આશંકાને કારણે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. બિહાર અને ઓડિશાના પણ આગામી 5 દિવસ સુધી ભારે વરસાદનું અનુમાન છે. પૂર્વોત્તર ભારતના અસમ અને મેઘાલયમાં 21-22 જૂને અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મધ્ય ભારતના છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં પણ ગાજવીજ સાથે પવન ફૂંકાશે. પશ્ચિમ ભારતમાં કોંકણ અને ગોવા ક્ષેત્રમાં 22 થી 25 જૂને ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 21 થી 26 જૂન દરમિયાન ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ જોવા મળશે. દક્ષિણ ભારતમાં કેરળમ, માહે, લક્ષદ્વીપ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં 21 થી 26 જૂન સુધી સતત વ્યાપક વરસાદની અપેક્ષા છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં વાવાઝોડું અને વીજળી પડવાની પ્રબળ સંભાવના હોવાથી દરિયાકાંઠાના રહેવાસીઓને સતર્ક રહેવા માટે સલાહ આપવામાં આવી છે. ધન્યવાદ.